તાળીઓના ગડગડાટથી એમના સન્માનને વધાવીએ। ખૂબ સરસ, ભારત માતા કી। ખૂબ સરસ, ધન્યવાદ। હવે વધાવીએ। ખૂબ સરસ, ધન્યવાદ। આપણા તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ વાલજીભાઈ તેઓ પણ સાલ ઉગાડીને સન્માન કરી રહ્યા છે। સાકર અને નારિયેળ આપીને સમગ્ર વિસ્તાર વતી આપણે સ્વાગત કરવા જઈ રહ્યા છીએ। આપણી વચ્ચે પ્રાથમિક શાળાના આચાર્ય અને સમસ્ત સ્ટાફ પણ ઉપસ્થિત છે, એમનું પણ સ્વાગત કરીએ છીએ। સમગ્ર ગામ વતી આપણા માજી સરપંચ ગોવિંદજી ઠાકોર નારિયેળ અને સાકર આપીને સન્માન કર્યું। મુકેશભાઈ નાગજીભાઈ સન્માન પત્ર આપીને સન્માન કરી રહ્યા છે। બોલો ભારત માતા કી। ખૂબ સરસ। આપણી વચ્ચે ઘણી સમયની વ્યસ્તતા છે, છતાં પણ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ અને આપણું ગૌરવ એવા ડોક્ટર દશરથજી ઠાકોર સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત છે, ત્યારે એમના સ્વાગત માટે હું વિનંતી કરીશ। વડીલ મુરબ્બી છોટાજી વાઘુજી ઠાકોર અને ગોવિંદજી બાબાજી બંને વડીલો મળીને આપણા મોઢેરા મહેમાનનું સન્માન કરશે। આપણા આમ તો હાઈસ્કૂલમાં શિક્ષક તરીકેની ફરજ બજાવે છે અને ઘણા યુવાનોને પ્રેરણા આપીને જીવનમાં બદલાવ લાવ્યો છે। તાળીઓના ગડગડાટથી એમના સન્માનને વધાવીએ। આજે ઘણી વ્યસ્તતા હતી, પણ આવો રૂડો કાર્યક્રમ હોય તો મારે આવવું જોઈએ એવી પવિત્ર ભાવ રાખીને આપણી વચ્ચે આવ્યા છે। હવે આપણા ઈએક્સ આર્મી આપણું ગૌરવ અને હારીજ તાલુકા પંચાયતના સફળ સુકાની એવા પૂર્વ પ્રમુખ વનરાજજી ઠાકોર ગામ કુરેજા આપણી વચ્ચે હારીજ તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ ઠાકોર વાઘજીજી આપણી વચ્ચે ઉપસ્થિત છે, ત્યારે એમના સન્માન માટે વિનંતી કરીશ। લાખાજી વેરસીજી ઠાકોર અને લગજીજી શંકરજી બંને વડીલો વાઘજીભાઈનું ઉધાર અને સાલ ઉડાડીને સમગ્ર ગામ વતી આપણે સન્માન કરવા જઈ રહ્યા છીએ। ધન્યવાદ। હારીજ તાલુકા ભાજપના પ્રમુખ ઠાકોર મુકેશજી ઉદાજી એમનું સ્વાગત સરપંચ મુકેશભાઈ નાગજીભાઈ કરશે। વડીલો, એક તો શિક્ષણ જરૂરી છે, શિક્ષણ હશે તો બધું જ આવશે ને શિક્ષણ માટે દીકરા દીકરીને ભણાવવા જોઈએ। આજે જયસિંહ પોતે ભણ્યા છે તો ફોર્સમાં લાગી શક્યા, પણ ભણ્યા ન હોય તો ન લાગી શકે। એટલે શિક્ષકોનું ચિંતા કરતા જ હોય, પણ મા બાપે પોતાના દીકરા દીકરીને ભણાવવા માટે ચિંતા કરવી જોઈએ। આજે જયેશજી જે ફોર્સમાં લાગ્યા છે અને એમની સારી એવી સેવા કરે માં ભારતીની એવી શુભેચ્છા પાઠવું છું। અસ્તુ ભારત માતા કી જય। માહોલ છે તો જય તો બોલાવી જોઈએ। આજે જમલપુર મુકામે આપણા ભાઈ શ્રી જયેશનો સન્માન સમારંભની અંદર અહીંયા ઉપસ્થિત આ ગામના પ્રથમ નાગરિક એવા સરપંચશ્રી તથા અમારા જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ શ્રી દશરથજી ઠાકોર સાહેબ, તાલુકા ભાજપના પ્રમુખ શ્રી મુકેશજી ઠાકોર, પૂર્વ પ્રમુખ શ્રી વાલજીભાઈ તથા આ ગામના માની અનામી શિક્ષકગણ તથા ગામના તમામ ભાઈઓ બહેનો વડીલોને ખૂબ ખૂબ અભિનંદન કરું છું। મિત્રો, આજે જે જયેશ પોતાનું પ્રથમ પગથિયું પાસ કરી અને ટ્રેનિંગ પૂરી કરીને ગામમાં પોતાના માતૃ વતન પધાર્યા છે, ત્યારે આપ સૌએ ખૂબ માહોલ સારો બનાવી નાચ ગાનની સાથે આપણે અહીંયા ઉપસ્થિત થયા છીએ।